અમદાવાદથી સમાચાર અમદાવાદના નોબલનગર વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે, જે એક 3 વર્ષની બાળકી કાર નીચે આવી જતા માંડ બચી હતી। આ દર્દનાક અકસ્માત નોબલનગરના શિવ બંગલા પાસે બન્યો હતો, જે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી, તે દરમિયાન એક સગીર વયનો કિશોર બેદરકારીપૂર્વક કાર ચલાવીને આવ્યો અને બાળકી પર ચડાવી દીધી। જોકે સદનસીબે બાળકીને ગંભીર ઇજાઓ થઈ નથી અને તેમનો આબાદ બચાવ થયો છે। સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે આ કિશોર અવારનવાર સોસાયટીમાં બેફામ રીતે ગાડી ચલાવી આતંક મચાવતો રહે છે। આ ગંભીર ઘટનાને પગલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે બેદરકારીને ગફલત ભરી રીતે વાહન ચલાવવા બદલ ફરિયાદ નોંધી છે। કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અકસ્માત કરનાર કાર જેનો નંબર GJ01 WX2171 છે, તેના માલિક મલિક ફરજાના બાનો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આવા બેફામ વાહન ચાલકો સામે કડક પગલાં ભરવાની ખાતરી આપી છે। ત્યારે અમદાવાદના નોબલનગરની આ ઘટના। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। જી હિમાંશુ, અમદાવાદના નોબલનગરની ઘટના સામે આવી રહી છે। કાર નીચે બાળકી આવી ગઈ હોવાની ઘટના સામે આવી છે। જોકે સમગ્ર ઘટનામાં બાળકીનો જીવ બચી ગયો છે। શું છે વધુ વિગત? જી ચોક્કસથી તમને જણાવી દઉં કે જે નોબલનગર એરિયા છે, વિસ્તારમાં આવેલ શિવ બંગલાની બાજુની બંગલો છે, ત્યાંની ઘટના છે। જે બાળકી હતી તે બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી, તે દરમિયાન સગીર વયનો છોકરો જે છે એ ગાડી લઈને આવે છે અને જે બાળકી છે બાળકી પર કાર ચલાવી દે છે। આ જે બાળક છે અવારનવાર જે કિશોર છે જે કાર છે એ અવારનવાર જે સોસાયટીમાં આ રીતે લઈને ફરતો હોય છે, પરંતુ જે આજ રોજ જે ઘટના બની, જે કિશોર વયનો છોકરો હતો તેને જે બાળકી પર જે કાર ચલાવી દીધી, તેને લઈને પોલીસ દ્વારા જે જી ટ્રાફિક પોલીસે જે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે કિશોર છે તેની સામે પણ જે કાર્યવાહી કરવામાં આવશે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। જી હિમાંશુ, કિશોર કાર ચલાવી રહ્યો હોવાની માહિતી મળી રહી છે, તો કારના માલિક કોણ હતા તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી જે આ કાર છે એ કારનો નંબર છે GJ01 WX2171 અને આ જે કાર છે કારના માલિકનું નામ છે મલિક ફરજાબાનુ અને જેમની વિરુદ્ધ જે છે એ કાર્યવાહી કરવામાં આવશે। જી હિમાંશુ, જે કિશોર કાર ચલાવી રહ્યો હતો તેની પાસે લાયસન્સ હતું કે કેમ? પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસથી આપણે કહી શકાય કે જે કિશોર વયનો છોકરો છે તેની પાસે જે ઉંમર છે એ ઉંમર પૂરતી નથી અને જે ઉંમરના અભાવને કારણે તેની જોડે લાયસન્સ ના હોય એવું આપણે એવું કહી શકીએ, કારણ કે જે લાયસન્સ છે 18 વર્ષથી ઉપર હોય તો જ મળે છે, પરંતુ આ જે કિશોર વયનો જે છોકરો છે તેની પાસે લાયસન્સ નહીં હોવાની માહિતી છે। હિમાંશુ, પોલીસ દ્વારા કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરી છે તેને લઈને કોઈ માહિતી ખરી? હાલમાં તો જે ગાડીના માલિક છે તેની વિરુદ્ધ જે ગુનો છે એ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે જી ટ્રાફિક પોલીસ ડિવિઝન જે છે તેને વધુ તપાસ હાથ ધરી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અમદાવાદના નોબલનગર વિસ્તારની આ ઘટના, એક કિશોર કાર ચલાવતા સમયે કારની નીચે બાળકી આવી ગઈ હતી। સમગ્ર ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો છે।